મોરબીમાં અષાઢી બીજની શોભાયાત્રા દરમિયાન માનવતા, સંસ્કાર અને કોમી એકતાનું એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે દરેક લોકોનું દિલ જીતી લીધું. શોભાયાત્રા ધામધૂમથી આગળ વધી રહી હતી ત્યારે સામે મુસ્લિમ સમાજનો જનાજો આવતા આયોજકો અને શોભાયાત્રામાં જોડાયેલા લોકોએ તાત્કાલિક ડીજે અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરી દીધી. એટલું જ નહીં, જનાજાને સંપૂર્ણ સન્માન માટે શોભાયાત્રા પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી. જનાજો શાંતિપૂર્વક પસાર થયા બાદ ફરી શોભાયાત્રા યથાવત શરૂ કરવામાં આવી. આ સમગ્ર ઘટનાએ હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે પરસ્પર સન્માન અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો છે. મોરબી શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા હતા. ઢોલ, નગારા, ભજન અને ડીજે અને ધાર્મિક જયઘોષ વચ્ચે શોભાયાત્રા આગળ વધી રહી હતી ત્યારે રસ્તા પર મુસ્લિમ સમાજનો જનાજો આવી પહોંચ્યો. પરિસ્થિતિને સમજતા જ શોભાયાત્રાના આયોજકો અને સ્વયંસેવકોએ કોઈ જ વિલંબ કર્યા વગર ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરાવી દીધી. સમગ્ર શોભાયાત્રા થોડા સમય માટે રોકી દેવામાં આવી જેથી જનાજો સંપૂર્ણ શાંતિ અને સન્માન સાથે પસાર થઈ શકે. જનાજો પસાર થાય ત્યાં સુધી યાત્રામાં જોડાયેલા તમામ લોકોએ ધીરજ અને સ્થિતિ જાળવી રાખી. કોઈ પ્રકારનો હોબાળો કે અર્થવ્યવસ્થા ખરાબ ન થાય તેના માટે ધ્યાન રાખ્યું. જનાજો પસાર થયા બાદ બંને સમાજના લોકોએ એકબીજા પ્રત્યે આદર વ્યક્ત કર્યો અને ત્યારબાદ શોભાયાત્રા ફરીથી શરૂ કરવામાં આવી. આ ઘટનાએ ફરી એક વખત એવું સાબિત કરી બતાવ્યું છે કે અલગ અલગ ધર્મ અને પરંપરા હોવા છતાં પરસ્પર સન્માન અને સંવેદનશીલતા જ સમાજની સૌથી મોટી તાકાત છે.